નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવારના પોરમાં આપણે આવી ગયા છીએ સીધા વાડીએ અને વાડીનો તમને અત્યારનો નજારો બતાવું પહેલાં જોવું। અને આપણે આ જે ગુંદરી વાવી ગયા હતા 4 ક્યારા, એ જોવો અત્યારે હાઈ ક્લાસ ઉગી ગઈ હો, એક હરખી મસ્તની। અને જો ઓલી બાજુ તમને દેખાય છે ગુંદરી, એ વાઢેલી પડી છે કમ્પ્લીટ પૂરા તૈયાર થઈને। એ આપણે ત્યાંથી હારી અને હોડી ત્યાં પુગાડવાની છે, તો એ કામ કરવાનું આજે આપણે, બીજું કંઈ કામ છે નહીં। ને અત્યારના પોરમાં આપણે ગરમી તો જો થવા માંડી હોવ, આ વાતાવરણ જો કેવું થઈ ગયું, વાદળા થઈ ગયા અને વરસાદ જેવું થઈ ગયો। વરસાદના લીધે આ બધું આકર્ષણ થાય છે, વાદળા જો અને તડકો એવો, જીરી કે પવન અત્યારે લાગતો છે નહીં, એટલે અટાણમાં પવન છે નહીં। તો પવન 9-10 વાગે નીકળે, અટાણે તો ગરમી જ થયો ભાઈ, ગરમી ભોગવવી પડે, આપણે ભોગવવી પડે। રેડી, બાકી જોઈ લો ગેટ છે આપણો વાડીનો। તો હાલો હવે આપણે હમણાં ગુંદરી હારવાનું કામ ચાલુ કરી દઈએ। અત્યારે આપણે ગુંદરી હારવાનું ચાલુ કર્યું હતું અત્યારે હમણાં જ, જો એટલે આપણે ગુંદરીનું ભરી લીધું છે। અને આ બાજુની સાઈડ જોઈ લો ગુંદરી છે, ત્યાં તો આપણને અહીંયા ઈંડા જોવા મળ્યા કંઈક જો। હવે આ શેના ઈંડા હોય તો નક્કી નથી થતું, ટીટોળીના હોય કે કેના હોય। અને હાલો હવે આપણે આપણું કામ કરવા માંડી। આપણે જોઈ લો ગુંદરી હારવાનું ચાલુ કરી દીધું હતું, એક પછી એક બધાએ, એવો ભાવિનભાઈ અહીંયા બધા ભેગી કરી જાય છે। 5-5, 4-4 જેટલા ઉપડે એટલા લેતું જવાનું, અને પછી આપણે ઓયડી પાસે નાખીએ એટલે એ ત્યાં પડ્યું રહે, એટલે ત્યાંથી પછી ભેહુંને ખવડાવવાનું રહેશે। જો બાકી હાલે કામ, જો પૂરા કમ્પ્લીટ હતા એટલે આપણે પછી ઉપાડી લીધા 5-6 અંદાજિત, એટલે આપણાથી જેટલા ઉપડે એટલા ઉપાડી લેવાના। ભાવિનભાઈ જો ઉપાડીને આવે છે, ત્યાંથી આપણે હારીને ઓયડી પાસે નાખી દેવું। ત્યાંથી આપણે લઈને આવી ગયા હતા અને અહીંયા ઢગલો કરી દીધો તો તમે જોવું। અને આ બાજુની સાઈડ જોઈ લ્યો, આવી રીતના ઉભળાઈ કરી દીધા છે, અને આવી રીતના જ ઉભળા કરી જવાના છે, એટલે નીણને કંઈ વાંધો ના આવે। અને આવી રીતના ફૂંકવાઈ જવાની ભેગી છૂટી ઓયડી પાસે આપણે નાખી આવ્યા છે નીણ, અને હવે પાછા આવી ગયા છે ભરવા। જો 4-4, 5-5 ભરીને જવા જ દેવાની, જવું અહીંયા જાય છે બધા। અને આ ભાઈ મહેનતનું કામ છે ભાઈ, ઉપાડીને લઈ જવું એ મહેનત બહુ થાય અને પરસેવો બહુ પડ્યો ભાઈ, એટલે આના માટે એક લાઈક કરતા જાજો। ત્યાર પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો, એટલે આપણે ખાટલે બેસીને ચા પાણી પીવા માંડ્યા। ભરી લીધી હતી સીધી પ્યાલી, અને આપણા વેહ તો જોવો થઈ ગયા હવે। ચા પાણી આપણે પી અને પછી ગુંદરી થોડીક વાઢેલી પડી હતી, એટલે આ બીજી વાર હે વાઢેલી, પહેલી વાર તો વઢાઈને કમ્પ્લીટ થઈને વહી ગઈ હતી, અને આ બીજી વાર વાઢેલી પડી છે, એટલે એ નાની હતી માપે મેળે, એ વાઢીને કમ્પ્લીટ હતી, એટલે આપણે હવે એ હારવાની છે। અને જો વાં આપણે નાખવાની છે, તો હાલ એ કામ કરી। પછી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો હતો, આપણે નીકળી ગયા હતા સીધા ઘર બાજુ, અને આપણા લુગડા તો જો હાવ નકરા સારી થઈ ગયા ભાઈ ગરમીના હિસાબે। તો હાલો ઘરે પહોંચી જાય પહેલાં। થઈ ગઈ છે અત્યારે સાંજ, અને આપણે આવી ગયા છે સીધા મેળી ઉપર। અને અત્યારે આપણે પાનેલી ગયા હતા, પાનેલી આપણે થોડુંક કામ હતું, પંખો લઈ આવ્યા છે નવો, એટલે પંખો લેવા ગયા હતા કાકાનું એનો, બાકી બીજું કંઈ કામ હતું નહીં, એટલે થોડુંક મોડું થઈ ગયું। આજ થોડોક વિડીયો મોડો આવશે તો ચલાવી લેજો હમણાં ટૂંક સમયમાં, એટલે વહેલો જ આવી જાય જેટલો બનશે એટલો તો બસ। અને જો બાકી અત્યારે હાવ સાંજનો નજારો, જો કે તમને કંઈ આગળ તો વધુ નહીં દેખાય, અહીંયા પાસેની વસ્તુ છે એ દેખાય એટલામાં। એવું આપણું ગામ જોઈ લ્યો તમે, જો બાકી પાણીનું કુંડિયું ભરીને રાખી દીધો ભાઈ। સામેની સાઈડ જે લાઇટું થઈ છે એ પાનેલી વિસ્તાર આવી જાય, આમ જે થઈ છે એ હરિયાસણ ને, એ હરિયાસણ શું આપણે સિદ્ધસર ને એ પટ્ટી આવી જાય। અને આ બાજુની સાઈડ લાઇટું થઈ ખારચિયા વિસ્તાર, અને આમ જ્યાં સુધી છેટે સુધી દેખાય તમને ત્યાં સુધી એ આપણે વાડી વિસ્તાર આવી જાય। તો બસ આજના બ્લોગ વિડીયોમાં આટલું જ હતું। જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આજે તો ભાઈ બહુ મહેનત કરી અને બધું કામ કર્યું હતું સવારથી બપોર લગીને,
તો હાલો હવે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.